ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર હેઠળ સચોટ એર સ્ટ્રાઇકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં સ્થિત આતંકી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા છે। હમણાં જ કાશ્મીરમાં થયેલા હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જેના જવાબમાં ભારતે આ મોટી કાર્યવાહી કરી છે। સેનાએ જણાવ્યું કે કુલ 9 ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના મુખ્ય ઠેકાણા સામેલ છે। આ માહિતી આપતી વખતે ભારતીય સેનાએ કહ્યું છે કે દેશની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે। બીજી તરફ પાકિસ્તાને આ હુમલાને આક્રમક હરકત ગણાવીને વિરોધ નોંધાવ્યો છે। યુએન, અમેરિકા અને ચીન સહિતના વિશ્વના નેતાઓએ બંને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરી છે। આ ઘટનાઓ વચ્ચે દેશભરમાં સુરક્ષા વધારવામાં આવી છે। ઇન્ડિયા વોઇસ તરફથી આપણા વીર જવાનોએ જે શૌર્ય દર્શાવ્યું છે તેની પ્રશંસા કરીએ છીએ। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારા ઇન્ડિયા વોઇસ સાથે।